આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે અરવલ્લીના ભિલોડા તાલુકાના મઉ ગામે આવેલા સુપ્રસિદ્ધ જૂના ભવનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। આ મંદિર આશરે 1300 વર્ષ જૂનું હોવાનું શિલાલેખો પરથી જાણી શકાય છે, જે તેની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે। ભગવાન ભોળાનાથના શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, દહીં, મધ, ધતુરો સહિતની પવિત્ર વસ્તુઓનો અભિષેક કર્યો હતો। ભવનાથનું નામ ભૃગુ કુંડને લીધે જાણીતું છે। એવી માન્યતા છે કે આ કુંડથી માટીથી સ્નાન કરવાથી કોઢનો રોગ મટે છે। આ પવિત્ર સ્થળે મહાદેવના મંદિરની સાથે ભૃગુ ઋષિના પુત્ર અવન ઋષિનું મંદિર પણ આવેલું છે। ભિલોડા ખાતે હાથમતી જલાગારના તટે અને અરવલ્લીની રમણીય ગિરિકંદરાઓની ગોદમાં આવેલું આ શિવાલય અલૌકિક પ્રાકૃતિકથી સૌંદર્યથી શોભાયમાન છે। મંદિરની આજુબાજુ પથરાયેલ પર્વતોની હારમાળા, સરોવર અને લીલીછમ વનરાજી તીર્થધામને વધુ મનમોહક બનાવે છે। શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 3જા અધ્યાયમાં પણ આ સ્થાનનો નામોલ્લેખ તેની પ્રાચીનતા અને મહત્વ દર્શાવે છે। હર હર મહાદેવ। શ્રાવણના પવિત્ર માસમાં આ ઐતિહાસિક પવિત્ર ધરતી ઉપર જે ભુવનેશ્વર મહાદેવના પ્રાંગણમાં સૌ શ્રદ્ધાળુઓ અમે અરવલ્લી સાબરકાંઠાના આવીએ છીએ। તેમાં આ સ્થાન હજારો વર્ષ પૌરાણિક છે। એમ કહેવાય છે કે અહીંયા ઇન્દ્રાસી નદી અને હાથમતીના ત્રિવેણી સંગમમાં એક ભૃગુ ઋષિના કુંડની ઉપર આ સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે। હજારો વર્ષો પહેલાં ભૃગુ ઋષિનો પણ અહીં આશ્રમ હતો અને એમ કહેવાય છે કે દેશ દેશાવરથી લોકો અહીંયા પોતાના દુઃખ દૂર કરવા માટે માથું ટેકવવા માટે આવતા હતા। ખાસ કરીને આજુબાજુના જે પવિત્ર ભૂદેવો છે અને સમગ્ર પ્રજા એ ભૂદેવોના આશીર્વાદથી ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ નવાવી એમના તરત સુખ દુઃખના દર્દો દૂર થતા હતા। આધ્યાત્મિક દ્રષ્ટિએ ગણીએ તો આ ખૂબ પવિત્ર જગ્યા છે। ભૃગુ ઋષિનો અહીંયા કુંડ છે અને એમાંય અશ્વિની કુમારોએ ઔષધિ નાખી છે। એમ કહેવાય છે કે ગમે તેવા ચામડીના રોગો પણ એ માટી અને પાણીના સ્નાનથી મટી જાય છે। ખાસ કરીને સામે ભુવનેશ્વર મહાદેવ માતાજી પણ આવેલા છે અને અમારા જે અહીંયા ભિલોડા અને મઉને આજુબાજુના જે બ્રાહ્મણો છે એમના પણ એ કુળદેવી છે। ખાસ કરીને આ સ્થાન એ સમગ્ર પ્રજાના હૃદયમાં વસેલું છે અને એક ઐતિહાસિક સ્થાન છે।